સંસાર સ્વર્ગ બની જાય સંતોના સંગમાં. સંસાર સ્વર્ગ બની જાય સંસાર સ્વર્ગ બની જાય સંતોના સંતોના સંગમાં બને. બને કે ના બને? સમાજના સંગમાં ના બને, ગામના સંગમાં ના બને. ગામના નિયમ જૂઠા જગમાં જૂઠા જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું. બાપને અડવાથી એનો છોકરો ભળાઈ જાય. ભળાઈ જાય ના અને દેવી દેવતાઓને બલિ ચઢાઈને બાફીને ખાય તારે પવિત્ર થાય. 1 કિલો પ્રસાદ ખાવો પડે. સમાજના નિયમ તમે જુઓ. આપણા નાના નાના છોકરા મંદિરો એ બેહાડી ઘૂંટો ઘૂંટો પયો પ્રસાદ કહેવાય. કે પોટલીઓ લાઈ પાય છે ને એ નહીં પાતા. જેને ધરાયો છે જેના હાથું લાય એવા નહીં પીતા. પણ આપણા વારાને પવડાયો મારા બેટા. ઘૂંટોલો પ્રસાદ કહેવાય. કે આ નતા પીતા પણ આ પ્રસાદ 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 કરીને આપણને પીતા કરી દીધા. હમણાં નિયમ તમે જુઓ કયા પીતા. આ ઉપર વાળા આમાં બહાર કાઢે છે. આમાં પડવા જેવું આ પીવા જેવું નથી. આ પીવા જેવું હવે આવું સ્પષ્ટ ચોખ્ખું કે પેલા પાય છે. પણ જો પાય છે ને તો મહિમા વધારે છે. અને જો છોડાવે છે ને તો આ મહિમા ઓછો છે. કેમ ઓછો છે એની પાછળનું પણ કારણ છે કે સાસરિયાની રીતને ઓલી કુંવારી શું જોડે. સાસરિયાની જે રીત છે ને એને પૈડ્યા વગર ખબર ના પડે કે એની રીત કેવી છે. આ જગત ની અંદર તમે જુઓ નિયમ. બજારમાં હોનાનું લોકેટ વેચાતું મળે નહીં મળતું? હોનાના દોરા વેચાતા મળે કે નહીં મળતા? કલ્લો ઝોઝર વેચાતા મળે છે. આ પોથી પૂરવાનું વેચાતું નહીં મળતું? ચોલ્લો કરવાનું વેચાતું બંગડીઓ બજારમાં વેચાતી મળે નહીં મળતી? આપણી દીકરીઓ હારી લગ્ન કર્યા વગર કોદાર બંગડી ના પહેરે, લગ્ન કર્યા વગર કોદાર પોથી ના પહેરે, લગન કર્યા વગર કોદા લોકેટ જણશો ના પહેરે. અને પહેરે કોના નામની?
છે ને આ આપણી 10-10, 15-15, 20 વર્ષની દીકરીઓ હારી જેમને બોન છે અને 80 વર્ષનો જો ખબર નહીં કે અમે આ ચોલ્લો કોનો કરીએ છીએ 80 વર્ષ વાળાને ખબર નહીં કે હજુ અમે આ નાડો કોનો બધીએ છીએ સમજા વગર હજુ આપણે બધીએ છીએ સમજા વગર હજુ ચોલ્લા કરી ફરીએ એના કરતા આ દીકરીઓ હારી ના પહેરે શું બજારમાં વેચાતું નહીં અરે કંકુ આમ મળી જાય એટલે ચોલ્લા કરી દેવાય એવું લખ્યા લેલું સમજ્યા વગર ચોલ્લો ના થાય વર્ષની દીકરીઓ હોય કોદાર પોથી આમ ના પૂરે તો એમને પૂરવાનો શોખ નહીં થતો હોય એવું તમને લાગે પણ કોના નામની પોથી પૂરે એવો કોક નક્કી થવો જોઈએ ને ભાઈ નક્કી કર્યા વગર કોદાર પોથી ના પૂરાય અરે નક્કી જીવનમાં કર્યા વગર કોદાર દીવોય ના થાય નક્કી કર્યા વગર કોઈ દાળ ઉખડી ના તમે નક્કી તો કરો એક વખત આગળથી ચાલતું આવ્યું હેડ કરીશું ને તો આ બધું વ્યાજ મૂડી વગરનું વ્યાજ ભરાય છે મૂડી વગરનું વ્યાજ ભરાય છે માનું જોઈ કોદાર એની દીકરી કોદાર પોથી ના પૂરે ચમ માં પૂરે છે આપણે ના પૂરીએ પણ ભોન છે અમને હું કોના નામની પૂરું આપણે આગળથી ચાલતું આવ્યું છે કરીએ છીએ હજુ ભોન નહીં કાક કરાય કે ના કરાય અરે વિચાર્યા વગરનું આપણે ઝાલી લીધું છે અને લોકોએ પકડાયું અને આપણે ઝાલીને હેડીએ છીએ સમજ્યા વગર વિચાર્યા વગર ઝાલી લીધું છે હવે છોડવું મુશ્કેલ છે હવે છોડવું રમણભાઈ મુશ્કેલ છે કે નહીં નરસિંહ મહેતા જેવા મહાન પુરુષે આપણને કયું સમજાઈ ચાખીને કયું અનુભવ કરીને કયું કબીર જેવા મહાન પુરુષે અનુભવ કરીને કયું આગળના ઇતિહાસ તપાસો આવા સંતોએ તપાસ કરીને ચાખીને કયું અહીં કઈક લોકોએ ચાખ્યા વગર કયું એમનું આપણે હાથું મોટું પેટમાં દુખતું હોય કઈ ગરબડ જેવું લાગતું હોય દવાખાનામાં જોઈએ ડોક્ટર એને સીસીટીવી કેમેરો મૂકે સોનોગ્રાફી કરે એન્જિયોગ્રાફી કરે અને જાતના કરે મોઘામેનો મશીનો આવી ગયો મશીનમાં તમને ગાલે મશીનમાં ઉતારે ફોટો પાડે અને એની અંદર જોવે તમને તકલીફ શું છે 5 કરોડ રૂપિયામાં મશીન આવી ગયો ખાલી આની સામે જઈને ઉભા રહો ને તમને મશીન કયા લે કે આ જગ્યાએ તમને ગોઠ થઈ છે એટલે તમને આ દુખે પણ એવા મશીન વાળા કે આ દુનિયા જગત ના જાય અને દોણામ જે બતાવે તો વેલા જાવ તમને મટી જશે ભલે પેલો 500 લઈ જાય એની ચિંતા કરવા જેવી નહીં 100-500 રૂપિયા કેસ ના લે પણ ખબર તો પડે ને ગેરંટી વાળું કહેવાય અને આ બધા જે માલ છે ને બધા ગેરંટી વગર આ દુનિયાની અંદર એટલે કહ્યું છે જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું બેન આ જગતના ખેલ જે છે એ જૂઠા છે સંતોએ જે વાતો કરીને ચાખી નક્કી કરી કહી છે हर मस्ती में मस्त बना अब तो मैं बनवाता
Hare